પછી આપણે વાત કરીએ કે કેટલાક ઉમેદવારો એવું માને છે કે પરીક્ષાના કેન્દ્રો દૂર મળે છે એટલા માટે થઈને ઉમેદવારો પરીક્ષા આપતા નથી. તો આ વાત સંપૂર્ણ સત્ય એટલા માટે નથી કે ગઈ વખતે લગભગ 2,23,000 જેટલા ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા નથી. એટલે એટલા ઉમેદવારો એવા છે કે જેમણે જે તે વખતે અરજી કરી લીધી છે પરીક્ષા માટેની, ભરતી માટેની, પણ અત્યારે એ આગળ કંઈ એમાં વધ્યા નથી, કંઈ બીજો વ્યવસાય કરતા હોય કે એમણે આ પરીક્ષાની તૈયારી ના કરી હોય. એટલે એ એવા લોકો છે કે જેમણે પરીક્ષા કેન્દ્ર જોયા પછી પરીક્ષા નહીં આપવાનો નિર્ણય કર્યો નથી. એ લોકોએ કોલ લેટર ડાઉનલોડ કરતાં પહેલાં જ નિર્ણય કરી લીધો છે. એટલે જો આપણે એ સંખ્યા ગણીએ તો ગયા વખતે 2 લાખ હતી, એટલે આ વખતે 4 લાખ જેટલા ઉમેદવારો ઓટોમેટિકલી નીકળી જાય. એ જ રીતે જે લોકોએ એકથી વધારે અરજી કરેલી હોય તો એવા લોકો પણ આની અંદરથી નીકળી જાય તો આપણે ઓછા ઉમેદવારોની વ્યવસ્થા કરવી પડે. કેટલાક ઉમેદવારો એવી રજૂઆત કરે છે કે ગઈ વખતે કેન્દ્રો બહુ દૂર આપવામાં આવ્યા હતા. એ વાત સાચી છે કે આપણે કેન્દ્રને ઉમેદવારના જિલ્લાની અંદર કેન્દ્ર આપ્યું નથી, વિકલાંગ ઉમેદવારોને બાદ કરતા, પણ બાજુના જિલ્લામાં આપણે કેન્દ્રો આપ્યા છે. અને કેટલાક કિસ્સાની અંદર આપણે ઉમેદવારોને એનાથી પણ દૂર જવાની જરૂર પડી છે. દાખલા તરીકે બનાસકાંઠા જિલ્લાના ઉમેદવારોની સંખ્યા એટલી વધારે હતી કે એમને આપણે મહેસાણામાં મૂક્યા છે, સાબરકાંઠામાં પણ મૂક્યા છે, અમદાવાદમાં પણ મૂક્યા છે. અને આપણી પાસે એ પણ આપણે ધ્યાન રાખ્યું છે કે એક પરીક્ષા કેન્દ્રમાં એક જ જિલ્લાના ઘણા બધા ઉમેદવાર નહીં આવે, એટલે એનું ધ્યાન રાખીને આપણે આખી વહેંચણી કરી છે. એટલે આ વખતે પણ આપણે ઉમેદવારોને ઓછામાં ઓછી અગવડ પડે. ગઈ વખતે સંખ્યા ઓછી હતી, આ વખતે સંખ્યા વધારે છે. એટલે બસની વ્યવસ્થાને એ બધું ધ્યાનમાં રાખીને ઉમેદવારોને ઓછામાં ઓછા દૂર મૂકવાના થાય. ઓફકોર્સ પોતાના જિલ્લામાં આપણે નહીં મૂકીએ, ઓછામાં ઓછા દૂર મૂકવાના થાય, એમને ઓછામાં ઓછી અગવડ થાય અને સાથે સાથે પરીક્ષાની સુરક્ષા સાથે કંઈ પણ બાંધછોડ ના થાય. એટલે બધી વસ્તુ ધ્યાનમાં રાખીને આપણે પરીક્ષા કેન્દ્રો નું ફાળવણી કરીશું. હવે એક ઉમેદવારને એ પણ કહી દઉં કે તમે પરીક્ષા ના આપો એવા હેતુથી આ સંમતિપત્રક આપણે નથી રાખ્યા. જે પણ ઉમેદવારો પરીક્ષા આપવા ઈચ્છતા હોય એ લોકો સંમતિપત્રક ભરે, કોલ લેટર ડાઉનલોડ કરે અને પરીક્ષા આપે. આ પ્રક્રિયાનો હેતુ માત્ર ને માત્ર એટલો જ છે કે જે ઉમેદવારો પરીક્ષા આપવા ન માગતા હોય, એમને પહેલેથી ખબર જ છે કે પરીક્ષા આપવા નથી જવા માગતા, તો એની ભરતી બોર્ડને અને સરકારને પહેલેથી ખબર પડે તો એના આધારે પૂરેપૂરી વ્યવસ્થા કરી શકાય. બસની વ્યવસ્થા પણ કરી શકાય અને સમયસર આપણને એની માહિતી મળી જાય